રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે એકંદરે ठंडी थोड़ो घटाड़ो जोवा मળી રહ્યો છે। अभी जो विंड पैटर्न है वो ज्यादातर ईस्टर्ली कंपोनेंट डोमिनेट कर रहे हैं और एक SWD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है जो नॉर्दर्न पार्ट ऑफ इंडिया। अभी उसकी जो पोजीशन है 58 डिग्री सेल्सियस इसके लॉन्गिट्यूड के आसपास है। इसके जैसे ही अप्रोच करेगा नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, जिसके कारण गुजरात के लिए 4 दिनों के लिए एनर्जी का पूर्वानुमान है। આ મિશ્ર હવામાનની અસર આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની સંભાવનાઓ છે। માંગ કરી છે। અમદાવાદમાં કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું। શહેરના 16 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાશે। સુભાષ બ્રિજની નબળી સ્થિતિ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે। શહેરના જૂના અને મહત્વપૂર્ણ પુલોને ઓવરલોડ અને ભારે વાહનોના કારણે થતા નુકસાનથી બચાવવા માટે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એએમસી હવે શહેરના 16 જૂના ઓવરબ્રિજ પર ભારે અને ઓવરલોડ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે। આ પ્રતિબંધને અસરકારક બનાવવા માટે રૂપિયા 2.49 કરોડના ખર્ચે તમામ 16 બ્રિજ પર હાઇટ બેરિયર અને સાઇન બોર્ડ લગાવવામાં આવશે। ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી બ્રિજને થતું નુકસાન અટકાવી શકાશે। અમદાવાદના જે 16 ઓવરબ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લાગુ થશે તે આ પ્રતિબંધ લાગુ થવાથી જૂના પુલોની આયુષ્ય લંબાવી શકાશે અને દુર્ઘટનાઓ થતી અટકાવી શકાશે। અમદાવાદના ઈસનપુરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। મંડપ બંધાયો, મહેમાન આવ્યા, પરંતુ વરરાજા ગાયબ થઈ ગયા। પોલીસે યુવક આત્મહત્યા કરે તે પહેલા જ તેને શોધી લીધો। અમદાવાદમાં લગ્ન પ્રસંગનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરરાજા લગ્ન મંડપમાં ન પહોંચતા લગ્ન મોકૂફ થતા મામલો ગરમાયો હતો, જેમાં કન્યા પક્ષ પોલીસ સ્ટેશને પહોંચતા મામલો બીચક્યો। ત્યારબાદ પોલીસે વરરાજાની શોધખોળ શરૂ કરી હતી। ગુમ થયેલ વરરાજાને ઈસનપુર પોલીસે મુંબઈથી શોધ્યો છે। મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરે તે પહેલાં જ પોલીસે તેને બચાવ્યો। વરરાજાએ મુંબઈની હોટલમાં પોતાના હાથની નસ કાપી હતી અને દોરડાથી આત્મહત્યા કરે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી। होटल के अंदर हम लोग देखा कि लड़का का हाथ का नस कटा हुआ था और લગ્ન ન કરવા હોવાથી વરરાજા આત્મહત્યા સુધીનું પગલું ભરવા તૈયાર થયો હતો। જો કે પોલીસે સમય સૂચકતા વાપરી તેને બચાવી લીધો છે। જૂનાગઢના ભવનાથમાં 20 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા। આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને રસ્તા ખુલ્લા થશે। આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથના વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અવરજવર કે વાહન પાર્કિંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વહીવટી તંત્રએ આ પગલું લીધું છે। પ્રાંત અધિકારી, મામલતદાર, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભવનાથ ક્ષેત્રમાં દુકાનદારો, હોટલો અને ગેરકાયદેસર ઝૂંપડાઓ દ્વારા રસ્તા પર ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 20 થી વધુ દબાણો 2 જેસીબી અને 4 ટ્રેક્ટરની મદદથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા છે। જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલે કહ્યું કે મોટા દબાણો જે કરવામાં આવે છે જેને દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં થાય છે। વડોદરાની કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ છે। નિર્માણાધીન આ સાઇટની દિવાલ ધરાશાયી થતા આજુબાજુની બિલ્ડિંગો પણ ધ્રુજવા લાગી। વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ નિર્માણાધીન નંદનવન સાઇટનો પાયો ખોદવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બાજુમાં આવેલ સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુના રસ્તા પાસેની દિવાલનો કેટલોક ભાગ ધસી પડતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને પગલે સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના 2 કોમ્પ્લેક્સમાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે સર્જન એન્કલેવના બિલ્ડરે કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાનો દાવો કર્યો છે। હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે, અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। આસપાસના રહીશોના જીવ તાળવે ચોટ્યા છે। તેમનું કહેવું છે કે સેફ્ટી વોલ ધરાશાયી થતા દિવાલની અંદર તિરાડો પડી છે, તેનું તાત્કાલિક કામ કરવું જોઈએ। બનાસકાંઠાના થરાદમાં યુરિયા માટે ખેડૂતોની લાંબી લાઈનો સાથે વ્યથા। રવિ પાક સિઝન વચ્ચે જ ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી। થરાદ પંથકમાં રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે। ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે, તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી નથી રહ્યું।
દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘરના કામ પત્તા મૂકીને ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે. ખેડૂતોના મતે તેઓ સવારે 5 વાગ્યાથી ઠંડીમાં ચા પાણી પીધા વગર લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તેમને ખાતર મળતું નથી. જીરું, એરંડા સહિતના પાકને ખાતરની જરૂર છે, ત્યારે અડધો શિયાળો વીતી જવા પછી હવે ખાતરની શું જરૂર તેવા સવાલો ખેડૂતો તંત્રને પૂછી રહ્યા છે. ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતના રાજકારણનો મોટો મુદ્દો ભાજપનો અંદરનો ડખો સામે આવ્યો છે. દર્શના દેશમુખ ઉપર મનસુખ વસાવાના પ્રહાર સામે આવ્યા છે. દર્શનાબેનના આક્ષેપો ઉપર જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે તેમના આક્ષેપો પાયાવિહોણા છે. હવે ધારાસભ્યબેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે મેં ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો. એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે. અમદાવાદની અંદર ભાડુઆત અને માલિકના ઝઘડાનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે. વિવેકાનંદ કોલેજને સીલ કરાતાની સાથે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ જોવા મળ્યું. અમદાવાદની જાણીતી વિવેકાનંદ કોલેજને એએમસી દ્વારા સીલ કરી દેવામાં આવતાની સાથે મોટો વિવાદ સર્જાયો છે. એએમસીએ બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાને કારણે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. જોકે આ કાર્યવાહીને કારણે કોલેજમાં અભ્યાસ કરતા 2500થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ કે 1 મહિના બાદ જ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ સમગ્ર મામલે હાલ રાજકારણ પણ ગરમાયું છે અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટે પોતાનું નિવેદન પણ આપ્યું છે. કોર્પોરેશને પણ કોઈ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લઈ અને શૈક્ષણિક સંસ્થાને મદદ કરી અને શૈક્ષણિક વર્ષ ના બગડે, વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે એ દિશાની અંદર કામગીરી. મનપા અને સંબંધિત પક્ષો આજે બનાવ બન્યું છે તેને લઈ અને ત્વરિત ધોરણે પગલાં ભરે અને આ સમસ્યાને હલ કરે તેવી માંગ અત્યારે સ્થાનિક લોકો અને વાલીઓ સાથે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ કપ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. ભાવનગર શહેરમાં કપ સિરપનું બિન અધિકૃત રીતે વેચાણ થઈ રહ્યું હોવાના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે કપ સિરપનું વેચાણ કરવાના મામલે પોલીસે પોતાની કાર્યવાહી તેજ કરી છે. એસઓજી દ્વારા આ નેટવર્ક પર સકંજો કસવામાં આવ્યો છે અને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી પોલીસે મુદેલ માનસા પાસે આવેલી ટ્વિંકલ ફાર્મસીના માલિક યશ ડાભીની ધરપકડ કરી છે. આપણે જણાવી દઈએ કે આ સમગ્ર મામલાની શરૂઆત 3 દિવસ અગાઉ થઈ હતી, જ્યારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરીને કપ સિરપની કુલ 30 નંગ બિન અધિકૃત બોટલો જપ્ત કરી હતી. તે સમયે પોલીસે સ્થળ પરથી 2 મુખ્ય આરોપીઓ હર્ષ ચૌહાણ અને તુષાર વિહોરાને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા ટ્વિંકલ ફાર્મસીના માલિક યશ ડાભીની સંડોવણી ખુલ્લી પડતા એસઓજી પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. નશાના સોદાગર પર કાર્યવાહી કરવામાં આવી. ભાવનગરમાં કપ સિરપને લઈને વધુ